જો તમે ગુજરાત સરકારના કર્મચારી શ્રી છો, અધિકારી શ્રી છો કે પેન્શનર શ્રી છો તો તમારા માટે ગુજરાત સરકારે એક નવા અપડેટ આપી દીધા છે મેડિકલ બિલને લઈને. હા મિત્રો, તેમાં 2026માં એક નવો ઠરાવ કરી દેવામાં આવ્યો છે અને આ ઠરાવ અગાઉ 2015-16માં પણ એક ઠરાવ કરી દેવામાં આવ્યો હતો. તેમાં સુધારો કરી આ ઠરાવ લાવવામાં આવેલો છે અને આમાં તમામ કર્મચારી શ્રી, અધિકારી શ્રી અને પેન્શનર શ્રીની સાથે તેમના પરિવારજનો એટલે કુટુંબીજનોને પણ ફાયદો થશે. કઈ રીતે થશે, શા માટે થશે તેની ચર્ચા આપણે આજે કરવાની છે, તો વિડીયો પૂરો જોજો. સૌપ્રથમ આપણે જોઈએ કે 2015માં જે ઠરાવ કરવામાં આવેલો હતો તેમાં કઈ કઈ બાબતો વર્ણવવામાં આવી હતી. હવે તમારી સામે જે 2015નો ઠરાવ છે તેના મૂળ નિયમ 2.4 મુજબ અમદાવાદની 3 મુખ્ય હોસ્પિટલો યુએન મહેતા કેન્સર હોસ્પિટલ અને કિડની હોસ્પિટલને સરકારી હોસ્પિટલ સમકક્ષ ગણવામાં આવી હતી. ત્યારબાદ 8 માર્ચ 2016ના રોજ પણ એક ઠરાવ કરી જાણ કરવામાં આવી હતી કે જે પણ સરકારી કર્મચારીઓ છે તેમના માટે નિયમ 11.1 ઉમેરવામાં આવ્યો હતો અને જે મુજબ જો તમે આ સમકક્ષ હોસ્પિટલોમાં સારવાર લો છો તો તમારા મેડિકલ બિલ કોઈ પણ નાણાકીય મર્યાદા વગર સીધા તિજોરી અધિકારી એટલે કે ટ્રેઝરી ઓફિસર દ્વારા મંજૂર કરવામાં આવશે. અને 2026માં ફરી નવો ઠરાવ એક ગુડ ન્યૂઝ સામે આવ્યા છે અને તે શા માટે મહત્વના છે, તેનાથી આપને શું ફાયદો થશે, જૂના અને નવા ઠરાવની આપણે કમ્પેરિઝન કરવાની છે કે તેમાં આપણે શું ફાયદો મળી રહ્યો છે. તો પહેલા આપણે તે ઠરાવ છે 2026નો તે જોઈ લઈએ. હવે સરકારની ત્રણેય મુખ્ય સંસ્થાઓની વાત કરીએ તો યુએન મહેતા ઇન્સ્ટિટ્યૂટ ઓફ કાર્ડિયોલોજી, ગુજરાત કેન્સર એન્ડ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ MP શાહ અને કિડની હોસ્પિટલ IKDRC હસ્તકના તમામ નવા શરૂ થયેલા અને ભવિષ્યમાં શરૂ થનારા હોસ્પિટલ કે સેન્ટર્સને હવે સરકારી હોસ્પિટલ સમકક્ષ ગણવામાં આવશે. 2015ના નિયમ 2.4 હેઠળ આ સેન્ટર્સનો સમાવેશ કરવામાં આવેલો છે, જેમાં આ હોસ્પિટલોમાં મેળવેલ સારવારના બિલ્સ કોઈ પણ નાણાકીય મર્યાદા વિના મંજૂર કરવાની સત્તા ઉપાડ અને ચૂકવણી અધિકારી એટલે કે તિજોરી અધિકારીને સોંપવામાં આવેલી છે, જેનો હેતુ છે કે રાજ્ય સરકારની મંજૂરીથી શરૂ કરાયેલ નવીનતમ તબીબી સેવાઓનો લાભ કર્મચારીઓને સરળતાથી મળી રહે તે માટે આ નિર્ણય લેવાયો છે. મિત્રો, આમાં કોણ કોણ સારવાર લઈ શકે તે એક મુખ્ય પ્રશ્ન હોય છે, તો તે તમારી સામે જવાબ આ રહ્યો. ગુજરાત રાજ્ય સેવા તબીબી સારવાર નિયમો 2015 મુજબ નીચે મુજબની વ્યક્તિઓ આ હોસ્પિટલોમાં સારવારનો ખર્ચ મેળવવા પાત્ર છે, જેમાં રાજ્ય સરકારના અધિકારીશ્રીઓ, ગુજરાત સરકારના તમામ શ્રેણીના અધિકારીશ્રીઓ, સરકારી કર્મચારીઓમાં રાજ્ય સરકાર હેઠળ ફરજ બજાવતા તમામ કર્મચારીશ્રીઓ, પેન્શનરની વાત કરીએ તો નિવૃત્ત થયેલા સરકારી કર્મચારીઓ અને આશ્રિત કુટુંબીજનો, જેમાં ઉપર મુજબના તમામ અધિકારીશ્રીઓ, કર્મચારીશ્રીઓ અને પેન્શનરશ્રીઓના આશ્રિત પરિવારના સભ્યો આમાં સામેલ છે. તેમાં અગાઉ ફક્ત અમદાવાદ સ્થિત મુખ્ય હોસ્પિટલોને જ માન્યતા હતી, પરંતુ હવે આ સંસ્થાઓએ રાજકોટ, સુરત કે અન્ય શહેરોમાં પોતાના સેટેલાઇટ સેન્ટર્સ અને નવી હોસ્પિટલો શરૂ કરી છે. જૂના નિયમોમાં આ નવી બ્રાન્ચ કે સેન્ટર્સનો સ્પષ્ટ ઉલ્લેખ ન હતો, જેથી અધિકારીઓને બિલ પાસ કરાવવામાં મુશ્કેલી પડતી હતી. જ્યારે 17 જાન્યુઆરી 2026ના રોજ કરવામાં આવેલા ઠરાવમાં યુએન મહેતા હોસ્પિટલ, કેન્સર હોસ્પિટલ અને કિડની હોસ્પિટલોમાં ઇન્સ્ટિટ્યૂટ દ્વારા રાજ્યમાં ગમે ત્યાં શરૂ કરાયેલા તમામ સેન્ટર્સ હવે સરકારી સમકક્ષ ગણાશે. ભવિષ્યમાં પણ આ સંસ્થાઓ જે કોઈ નવા હોસ્પિટલ્સ કે સેન્ટર્સ શરૂ કરશે તેને પણ આપોઆપ આ માન્યતા મળી જશે. આનો અર્થ એ થયો કે તમારે અમદાવાદ જવાની જરૂર નથી, પરંતુ આ સંસ્થાના કેન્દ્રોમાં તમે સારવાર લેશો અને પૂરેપૂરું બિલ પણ તમને મળી જશે. હવે આપણે આ કોષ્ટક દ્વારા સમજી લઈએ કે જે જૂના ઠરાવ અને નવા સુધારા મુજબ શું ફાયદો થશે, તો તે કોષ્ટક તમારી સામે આવી રહ્યું હશે. અને સારાંશમાં તો એટલું જ કહીશ કે ત્રણેય મોટી હોસ્પિટલો છે તેના રાજ્યભરના તમામ સેન્ટરો જે ખોલવામાં આવેલા છે તેમાં ઠરાવ 2016 મુજબ અને તેના નિયમ 11.1 મુજબ વગર કોઈ પણ લિમિટે એટલે કે લિમિટ વગર એટલે કે સંપૂર્ણ રીઇમ્બર્સમેન્ટ મળશે અને ઉપરી કચેરીની મંજૂરી વગર ટ્રેઝરી વિભાગ તેના બિલ જે છે તે પાસ કરી શકશે. તો મિત્રો, આજનો વિડીયો હતો એ આ અપડેટને લઈને હતો. 2026નો હાલનો ઠરાવ, 2015ના નિયમો અને 2016માં કરવામાં આવેલા ઠરાવને તેને ટેલિગ્રામ ચેનલ ઉપરથી ડાઉનલોડ કરી શકશો. ટેલિગ્રામ ચેનલની લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં છે, જોઈન પણ જરૂર કરી લેજો. તો આજનો વિડીયો કેવો લાગ્યો જરૂર કહેજો. થેન્ક યુ વેરી મચ. જય શ્રી કૃષ્ણ.